સમાચારમાં વાત કરીએ આગળ તો સમાચાર પ્રાપ્ત થયા છે આણંદથી સમાચાર સામે આવ્યા છે તો આણંદથી સમાચાર સામે આવ્યા ભાજપના ઉમેદવારની સાદગી સામે આવી છે જેમાં પ્રચાર દરમિયાન મિતેશ પટેલની આ સાદગી સામે આવી વડીલો સાથે જમીન પર બેસી અને વાતચીત કરી પ્રચાર પ્રસાર દરમિયાન વડીલોના આશીર્વાદ પણ લીધા ઉદ્યોગપતિ હોવાની સાથે સાંસદ પણ તેઓ રહી ચૂક્યા છે આ દ્રશ્યો સામે આવ્યા મિતેશ પટેલની સાદગી સામે આવી છે પ્રચાર દરમિયાન વડીલો સાથે જમીન પર બેસી અને વાતચીત કરી ભાજપે જાહેર કરેલી યાદીમાં મિતેશ પટેલને રિપીટ કર્યા છે મિતેશ પટેલના પ્રચારમાં આત્મીયતાનો ભાવ જોવા મળ્યો છે તો બીજી તરફ કહી શકાય કે વડીલો સાથે મિતેશ પટેલે સાદગીભરી વાત કરી છે જમીન પર બેસી અને વાતચીત કરી લોકો સાથે જનસંપર્ક કર્યો વડીલો સાથે જમીન પર બેસી અને વાતચીત કરી પ્રચાર પ્રસાર દરમિયાન વડીલોના આશીર્વાદ પણ લીધા તો પ્રચાર દરમિયાન મિતેશ પટેલની આ સાદગી સામે આવી છે ભાજપના ઉમેદવારની આ સાદગી સામે આવી જેમાં ભાજપે જાહેર કરેલી યાદીમાં મિતેશ પટેલને ફરી રિપીટ કરવામાં આવ્યા છે મિતેશ પટેલના પ્રચારમાં આત્મીયતાનો ભાવ જોવા મળ્યો છે તો આણંદથી સમાચાર પ્રાપ્ત થયા છે આણંદમાં ભાજપના ઉમેદવારની આ સાદગી સામે આવી આનો વિડીયો પણ સામે આવ્યો છે પ્રચાર દરમિયાન મિતેશ પટેલની આ સાદગી સામે આવી છે તેઓ ઉદ્યોગપતિ હોવાની સાથે સાંસદ પણ રહી ચૂક્યા છે વધુ વિગતો સાથે સંવાદદાતા સપન પટેલ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે જી આણંદમાં ભાજપના ઉમેદવારની આ સાદગી સામે આવી લોકો સાથે તેઓ વાતચીત કરતા નજરે પડે શું માહિતી જી સ્મિતા ચોક્કસથી જો વાત કરવામાં આવે તો લોકસભા ચૂંટણી 2024ની શરૂઆત થઈ ગઈ છે જોરશોરથી ભાજપ હોય કે કોંગ્રેસ તમામ ઉમેદવારો અત્યારે ચૂંટણી પ્રચારમાં લાગ્યા છે થોડા સમય અગાઉ અમિત ચાવડાનો એક વિડીયો અને ફોટા સામે આવ્યા હતા જેમાં તેઓ ઘોડી પર તેમજ બગીની મારફતે તેમજ બુલેટ પર પ્રચાર પ્રસાર કરી રહ્યા હતા ત્યારે મિતેશ પટેલનો પણ ભાજપના જે ઉમેદવાર છે મિતેશ પટેલ તેમનો પણ એક વિડીયો સામે આવ્યો છે જેમાં તેઓ વૃદ્ધ મહિલાઓ સાથે નીચે બેસીને તેમની સાથે વાર્તાલાપ કરતા હોય તેવા વિડીયો સામે આવતા તેમની સાદગી છલકાઈ હોય તેવી ચર્ચાઓએ વેગ પકડ્યો છે હાલ જો વાત કરવામાં આવે તો પ્રચાર પ્રસાર દરમિયાન વડીલોના આશીર્વાદ લેતા હોય તેવો વિડીયો મિતેશ પટેલનો સામે આવતા સમગ્ર જે વિસ્તાર છે તેની અંદર પણ આ ચર્ચાઓએ વેગ પકડ્યો છે જાણીતા ઉદ્યોગપતિ હોવાની સાથે ગત ટર્મમાં સાંસદ પણ મિતેશ પટેલ રહી ચૂક્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરેલી પ્રથમ યાદીમાં જ મિતેશ પટેલનું નામ પણ જાહેર કરાયું હતું જેમાં તેમને રિપીટ કરવામાં આવ્યા હતા સરળતાથી પ્રજાની વચ્ચે રહેતા મિતેશ પટેલના પ્રચાર અભિયાનમાં ભાવ છલકાયા આત્મીયતાના ભાવ છલકાયા હોવાની પણ ચર્ચાઓએ વેગ પકડ્યો છે જી સ્મિતા જી આ તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર તો આણંદ ભાજપના ઉમેદવારની સાદગી સામે આવી છે પ્રચાર દરમિયાન મિતેશ પટેલની આ સાદગી સામે આવી વડીલો સાથે તેઓ જમીન પર બેસીને વાતચીત કરતા નજરે પડ્યા